અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો। 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની વયે તેમનું નિધન થયું હતું। રાષ્ટ્રપતિ મહુએ અટલ બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આપી શ્રદ્ધાંજલિ। પીએમ નરેન્દ્ર મોદીએ અટલજીને આપી શ્રદ્ધાંજલિ। અમિત શાહે પણ આપી અટલજીને ભાવભીની શ્રદ્ધાંજલિ। નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કરીને એક લેખ લખ્યો છે, જેમાં તેમણે લખ્યું કે 25 ડિસેમ્બરનો આ દિવસ ભારતીય રાજકારણ અને ભારતીય જનતા પાર્ટી માટે સુશાસનનો મજબૂત દિવસ છે। તેઓ એક રાજનેતાની જેમ ઊભા રહ્યા અને લોકોને પ્રેરણા આપી। પીએમ નરેન્દ્ર મોદી અટલજીને શ્રદ્ધાંજલિ આપી। જે રીતે આદરણીય અટલ બિહારી વાજપેયીએ બંધારણીયના મૂલ્યોનું જતન કરીને દેશને એક નવી દિશા અને ગતિ આપી છે, તેની અસર હંમેશા અને કાયમ રહેશે। મારું સદભાગ્ય છે કે મને તેમનો ભરપૂર સાથ અને આશીર્વાદ મળ્યા।